નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર અવારનવાર પરિવારવાદના આરોપ લગાવવામાં આવ્યા છે. આનો જવાબ આપતી વખતે કોંગ્રેસના મોં સિવાય જાય છે. પણ અત્યારે એક કોંગ્રેસી નેતાએ ભાજપ પર પરિવારવાદનો આક્ષેપ કર્યો છે. માત્ર ભાજપ પર નહીં, પરંતુ આ સાંસદે સીધો જ પીએમ મોદી પર પરિવારવાદનો આક્ષેપ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. એના કોન્ફરન્સના કારણે ભાજપ મૂંઝવણમાં મુકાઈ ગયું છે. જુઓ આ શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે. क्योंकि आज पंकज मोदी का इसलिए नाम मुझे लेना पड़ रहा है क्योंकि इसके अंदर जब अगर कोई सीधा नाम खुलता है किसी उसमें और हम अगर ऑपोजिशन के नाते चुप रहे क्योंकि वो प्रधानमंत्री के भाई है तो वो भी ठीक नहीं होगा. तो इसको अपॉइंट किया गया टेबलो फाइनल करने के लिए. प्रतिदिन उनको 10,000 रुपया दिया जाना है, ये सर्कुलर कहता है. उनको टीएडीए, उनको गाड़ी, उनका सारा इंतजाम वो करेंगे सरकार. और 25 अक्टूबर 2025 को डेप्यूटी सेक्रेटरी गवर्नमेंट ऑफ इंडिया ये सर्कुलर निकालती है. मुझे आपको कहना होगा, हाँ, अगर कोई परिवार का भी, किसी नेता का, अगर प्रधानमंत्री के परिवार का भी कोई एक्सपर्ट है और उसकी कोई जरूरत पड़े उसको काम दे, उससे कोई प्रॉब्लम नहीं हो सकती. 11 मार्च 1981 में इंफॉर्मेशन डिपार्टमेंट में क्लास 3 की पोस्ट पे उसको नौकरी मिली थी. ये इनके साथ इनके सीनियर और शेड्यूल्ड ट्राइब से आते हुए एमएम बुबड़िया, जीएम डामोर, वो भी सर्विस में थे. वो इनसे सीनियर थे पंकज भाई मोदी से, जो 1981 में क्लास 3 की पोस्ट पे नौकरी में लगे. अब जो एमएम बुबड़िया और डामोर शेड्यूल्ड ट्राइब होते हुए भी क्लास 3 में से क्लास 1 ऑफिसर नहीं बन पाए. एक भी अधिकारी इनके साथ जो क्लास 3 में ज्वाइंट हुआ था, कोई भी क्लास 1 नहीं बन पाया. सिर्फ एक ही इंसान पंकज भाई मोदी क्लास 3 में ज्वाइन हुए थे, क्लास 1 बने. સોમનાથ સદીઓથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. સોમનાથની આસ્થા કોઈ પાર્ટી સાથે નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ લોકો વિરોધ કરે કે સમર્થન કરે, પરંતુ ભારતના લોકોને સોમનાથની આસ્થા પર વિશ્વાસ હતો, છે અને રહેશે. સોમનાથ પર આક્રમણ થયાને 1000 વર્ષ પૂરા થયા છે. એ આક્રાંતાઓ બધા નષ્ટ થઈ ગયા, માટીમાં ભળી ગયા, પણ સોમનાથ આજે પણ અડીખમ છે. અને લોકોની આસ્થાનું કેન્દ્ર સોમનાથ હંમેશા હતું, રહેશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સુરતની અંદર આમ આદમી પાર્ટી ફરી એક સભા યોજી છે. સુરત મહાનગરપાલિકામાં લોકોને એકઠા કરીને આમ આદમી પાર્ટી એક મોટી સભાનું આયોજન કર્યું. હવે આ સભાની અંદર આમ આદમી પાર્ટીએ એક ટ્વીટ કરીને એવો દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં લોકોએ પરિવર્તનનો સંકલ્પ કર્યો છે. હવે વાસ્તવમાં લોકોએ પરિવર્તનનો સંકલ્પ કર્યો છે કે નથી કર્યો એ બાબતે હું ચોક્કસ સ્પષ્ટીકરણ ના આપી શકું, પણ હા, 2027ની ચૂંટણી ટાણે ખબર પડી જશે કે લોકોએ પરિવર્તનનો સંકલ્પ કર્યો હતો કે નહોતો કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાંધીનગર પહોંચે કે ના પહોંચે, પણ તકનો લાભ લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આગેવાનો સાથે ગાંધીનગર પહોંચી ગયા છે. ગાંધીનગરના અધિકારીઓ સાથે બેઠક કરી, સમીક્ષા કરી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. અને આ લોકોની સરખી રીતે સારવાર કરવામાં આવે, લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે અને તમામ પ્રકારની જવાબદારીનું ધ્યાન રાખવામાં આવે એવા નિર્દેશો પણ કર્યા છે. હવે કોંગ્રેસ પાર્ટી ગાંધીનગર પહોંચી છે અને પોતાનું મંતવ્ય લોકો સુધી પહોંચાડ્યું છે કે અમે તમારી સાથે છીએ. એટલે નક્કી છે કે ભારતીય જનતા પાર્ટી પણ હવે મેદાને ઉતરે. ભારતે એક જહાજ બનાવ્યું છે જેનું નામ છે INSV કોન્ડેલી. આ જહાજને ભારતની 2000 વર્ષ જૂની પરંપરા અને સભ્યતાથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે.
જેના ચિત્રો અજંતા એલોરાની ગુફામાં જોવા મળે છે. આ જહાજમાં ન તો એન્જિન છે કે ના જીપીએસ, માત્ર દોરડાઓ દ્વારા અને લાકડા દ્વારા જહાજને બનાવવામાં આવ્યું છે. આ જહાજ અત્યારે પોરબંદરથી ઓમાન તરફ નીકળ્યું છે, જેને 12 દિવસ થઈ ગયા છે. 12 દિવસ પછીનો એક વિડીયો અત્યારે આપણી સામે આવ્યો છે. એટલે આ ભારતના રાજકારણ માટે મહત્વનો મુદ્દો છે, ભારતના ઇતિહાસ માટે પણ મહત્વનો મુદ્દો છે અને ભારતીય સંસ્કૃતિ માટે પણ મહત્વનો મુદ્દો છે, કારણ કે આમાં ભારતની સભ્યતા છે. 12 દિવસ પછી એ જહાજ કેટલે પહોંચ્યું છે, એની શું હાલત છે અને રસ્તામાં વચ્ચેને વરસાદે જોવા મળ્યો છે. એટલે જુઓ આ વરસાદનો અને આ જહાજનો વિડીયો કેટલો ગજબ લાગી રહ્યો છે. અત્યારે બસ આટલું જ. નવી ગપશપ સાથે કાલે મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલ લાઇક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.